ખૂબ જ સરસ કહ્યું છે કે જીવનમાં હંમેશા પસ્તાવો ફક્ત બોલાયેલા શબ્દોનો જ નથી હોતો. ઘણીવાર સમય પર ન બોલવાનો પસ્તાવો પણ જીવનભર રહે છે. હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? હું છું પૂનમ ધાનક. હું વાર્તા કહું છું અને સપનાઓ વહેંચું છું. શબ્દો તમારા અને સ્વર મારા. આજે હું આપની સમક્ષ લઈને આવી છું વિચારોનું વાવાઝોડું, જેનું શીર્ષક છે હીરાની કિંમત. મોટા રાજમહેલમાં એક સ્ત્રી સાફ સફાઈનું કામ કરતી હતી. એક દિવસે પોતાના 7 વર્ષના દીકરાને સાથે મહેલમાં લઈ આવી. રાજા દયાળુ હતો. કીધું, વાંધો નહીં, ભલે અહીં રમતો. છોકરો રમતો રમતો બગીચામાં ગયો અને ત્યાં એને એક ચળકતો હીરો મળ્યો. છોકરો દોડીને પોતાની મા પાસે હીરો લઈને ગયો અને માને કીધું, જો માં, મને શું મળ્યું છે? મા તો સમજી ગઈ કે આ હીરો છે, પણ પછી તરત ડરી ગઈ કે આ બીજા બધાને મહેલમાં કહી દેશે અને મારે આ હીરો પાછો આપી દેવો પડશે. એટલે માએ હીરો દીકરાના હાથમાંથી લઈને કીધું, આ હીરો નથી, આ તો બેટા કાચનો ટુકડો છે. એમ કહી હીરો મહેલની બહાર જે રસ્તો પડતો હતો ત્યાં ફેંકી દીધો. દીકરાને પણ લાગ્યું માં સાચું જ કહેતી હશે અને એ પાછું પોતાની રમતમાં ખોવાઈ ગયો. એ સ્ત્રી ખૂબ જ ચાલાક હતી. સમય મળતા જ બહારના રસ્તા પરથી તે હીરો લઈ આવી અને પોતાની સાડીના છેડામાં ગાંઠ વાળી સાચવીને મૂકી દીધો. સાંજે બાળકને લઈને ઘરે ગઈ અને દીકરાને ઘરે મૂકી બજારમાં હીરો વેચવા નીકળી. હીરો લઈને તે એક સોનીની દુકાને પહોંચી ગઈ અને કહ્યું, જુઓ, મારી પાસે આ હીરો છે, કહો આની કેટલી કિંમત મળે મને? દુકાનના માલિકના મનમાં પણ લાલચ જાગ્યું. એણે બેનના હાથમાંથી હીરો લઈ જોયું અને મનમાં વિચાર્યું, આ ગરીબ ભાઈને શું ખબર પડે કે આ હીરો છે કે કાચનો ટુકડો છે? એટલે સોનીબાએ કહ્યું, બેન, આ શું ચક્કરમાં પડી ગયા છો? આ થોડો કંઈ હીરો છે, આ તો કાચનો ટુકડો છે. એટલું કહી હીરો દુકાનની બહાર પડતા રસ્તા પર ફેંકી દીધો. સ્ત્રીને પણ એવું લાગ્યું, સોનીભાઈ તો સાચું જ કહેતો હોય, હું પણ શું લાલચમાં આવી ગઈ હતી, આ તો સાચે જ કાચનો ટુકડો નીકળ્યો. એમ વિચારી પોતાની કિસ્મતને રોવા લાગી અને ત્યાંથી જતી રહી. એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર સોનીભાઈ દુકાનની બહાર આવી હીરો હાથમાં લીધો અને પોતાના ઝવેરી મિત્ર પાસે હીરો લઈને ગયો અને વિચારવા લાગ્યો, ખબર તો પડે ખરેખર હીરાની કિંમત શું છે, પોતાને કેટલો ફાયદો થશે. ઝવેરી મિત્રને સોની મિત્રએ કીધું, પહેલાં જોતો ખરા કયો કિંમતી હીરો લાવ્યો છું, કે જોઈએ કેટલા રૂપિયા મળશે મને આના. હવે ઝવેરી મિત્રના મનમાં પણ લાલચ જાગી. બોલ્યો, અરે ભાઈ, તને કોણે કીધું આ હીરો છે? શું નકલી વસ્તુઓ ઉપાડીને આવી જતો હોઈશ? એમ કહી ઝવેરીએ પણ હીરો ઉપાડીને બહાર ફેંક્યો. સોની મિત્ર તો ઉદાસ થઈ ગયો અને ફરી પોતાની દુકાને જતો રહ્યો. ઝવેરીએ જ્યારે હીરાનો ઘા કર્યો ને તો હીરો રોડ પર પડતા તૂટી ગયો. આ બધી જ ક્રિયાઓ રસ્તા પરના એક માણસે જોઈ. એણે જઈને હીરાને પૂછ્યું કે તું ત્રીજી વાર ફેંકાયો ત્યારે તૂટ્યો? પહેલી 2 વખત તને આટલી જ ઊંચાઈથી ફેંકવામાં આવ્યો હતો, ત્યારે કેમ તને કંઈ ન થયું? હીરાની આંખમાં જળજળિયા હતા. હીરાએ તકલીફ સાથે જવાબ આપ્યો, જ્યારે પહેલી વ્યક્તિએ મને ફેંક્યો ને ત્યારે એને ખબર નહોતી કે હું કોણ છું. સાચા ખોટાનું એને ભાન નહોતું. બીજી વાર જ્યારે મને ફેંકવામાં આવ્યો એને પણ મારી સાચી પરખ નહોતી. પણ ખબર છે, ત્રીજી વખત જેણે મને ફેંક્યો ને એ તો ઝવેરી છે, જેનાથી હું મારી ઓળખ મેળવું છું. જ્યારે એણે મને ફેંક્યો ને એ પછી હું ખુદને સંભાળી ન શક્યો. હું અંદરથી તૂટી ગયો. બસ આટલી જ હતી આ વાત. વાત બહુ નાનકડી છે પણ સમજાવે છે ઘણું. ખબર છે, જીવનમાં જ્યારે આપણું પોતાનું વ્યક્તિ કદર નથી કરતી ને ત્યારે માણસ અંદરથી ભાંગી જાય છે. જીવનમાં કોઈની મશ્કરી કે ટાટિયા ખેંચવા કરતાં એનો હાથ ખેંચી એનો આત્મવિશ્વાસ વધારીએ તો કેવું રહે? આપણે હંમેશા કંઈક નેગેટિવ બોલીને સામેવાળાનું મોરલ ડાઉન કરી નાખીએ છીએ. માણસના ગયા પછી જ એની કદર થાય આ વાક્યને વાગોળવા કરતાં માણસની હાજરીમાં જ એની કદર કરી લઈએ તો કેવું રહે?
માટે હંમેશા બને ત્યાં સુધી એવું બોલવાનો પ્રયત્ન કરો કે આપણી વાતોથી સામેવાળી વ્યક્તિને કોન્ફિડન્સ ફીલ કરે, હકારાત્મક ઉર્જા પેદા કરે. ખરું ને? ચલો, રજા લઉં છું. હું છું પૂનમ ધાનક. ફરી મળીશું આવી જ એક નવી વાત અને નવા સપના સાથે.